હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી એટલે કે લીલવાની કચોરી। એના માટે મેં 500 ગ્રામ તુવેરના દાણાને ફોલીને લઈ લીધા છે। આ રીતના ગ્રીન લેવાના છે। એને હવે આપણે ધોઈને મિક્સરમાં ક્રશ કરી લઈશું। ઝીણા અધકચરા કરવાના છે ફ્રેન્ડ્સ। આ રીતે અધકચરા દાણાને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। થવા માટે મેં કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। એની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું। કઢાઈ ગરમ થઈ ગઈ છે। હવે આપણે એની અંદર તેલ ઉમેરી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર 1 મોટી ચમચી ભરીને જીરું ઉમેરી દઈશું। બે મોટી ચમચી ભરીને સફેદ તલ લઈ લઈશું। એને પણ આપણે ઉમેરી દઈશું। સારી રીતે એને મિક્સ કરીને સાતરી લઈશું તેલમાં। 2 મોટી ચમચી ભરીને આદુ મરચાં લસણની પેસ્ટ આપણે ઉમેરી દઈશું। એને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે લીલવાને પીસીને રાખ્યા હતા એને પણ ઉમેરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે અડધી ચમચીથી પણ ઓછું મીઠું ઉમેરી લઈશું। બધું સારી રીતે મિક્સ કરીને આપણે હવે એને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી કૂક કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે એની અંદર મસાલા કરી લઈશું। એમાં 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 1/2 ચમચી મીઠું, 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું। થોડા કોથમીરના પાન ઉમેરી લઈશું આપણે। સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે 10 મિનિટ સુધી કૂક કર્યું છે। હવે આપણે એને મિક્સરને થરી દેવા જઈશું। થરી જાય પછી આપણે એના નાના નાના બોલ બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે આ મિક્સરની આ રીતની એક સરખી ગોળી બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે પૂરી વણીને એની અંદર સ્ટફિંગ કરીશું। તો ફ્રેન્ડ્સ, કચોરીના બહારના લેયર માટે આપણે લોટ બાંધી લઈશું। તો એના માટે મેં એક મોટું બાઉલ મેંદો લઈ લીધો છે। 200 ગ્રામ મેંદો હશે વજનમાં। એક નાની વાડકી ભરીને સૂજી લીધો છે, એને પણ ઉમેરી લઈશું। થોડું મીઠું ઉમેરી લઈશું આપણે સ્વાદ અનુસાર, એકદમ ઓછું ઉમેરવાનું છે। અડધી ચમચીથી પણ ઓછો આપણે અજમો ઉમેરી લઈશું। 2 ચમચી આપણે તેલ ઉમેરી દઈશું। આ બધું સારી રીતે મિક્સ કરી આપણે એક પૂરીનો લોટ તૈયાર કરીશું। આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હાથમાં વાળીને આમ મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળી જાય ત્યાં સુધી તેટલું મોણ નાખવાનું છે આપણે, જેથી કરી આપણી ઉપરનો લેયર એકદમ ક્રિસ્પી બને। લોટમાં પાણી ઉમેરતા જઈને આપણે કડક એવો લોટ બાંધી લઈશું। ફ્રેન્ડ્સ, આ રીતનો કડક લોટ બાંધી લીધો છે। હવે એને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું। આ લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ લોટને ખોલીને જોઈ શકીએ છીએ એકદમ ફ્રેન્ડ્સ સેટ થઈ ગયો છે। હવે આપણે થોડો મસળીને નાના નાના લુવા કરી લઈશું। ફ્રેન્ડ્સ, આવી રીતે લુવું લઈને વણી લઈશું નાની પૂરી। હવે આપણે એની અંદર એક બોલને મૂકીને આ રીતે કચોરીનો શેપ આપી દઈશું। આ રીતે આપણે કચોરીનો શેપ આપી દઈશું। ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે બધી કચોરીને વાળી લેવાની છે। હવે આપણે ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, મેં કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે આ બધી કચોરીને તળી। ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર એક એક કરતાં કચોરી ઉમેરી દઈશું। મીડિયમ આંચ રાખવાની છે જેથી કરી સરખી રીતે કૂક થાય। તો ફ્રેન્ડ્સ, આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કચોરીને તળી લેવાની છે મીડિયમ આંચ પર। તો ફ્રેન્ડ્સ, આ રીતની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીને હવે એક વાસણમાં કાઢી લઈશું એને। ફ્રેન્ડ્સ, આપણી આ લીલવાની કચોરી, લીલી તુવેરની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે સોસ જોડે કે ધાણાની લીલી ચટણી જોડે પણ ખાઈ શકો છો।